નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. પરંતુ આજે બહુ જ દુઃખદ દુર્ઘટનાને કારણે આજે આ વિડીયો રાતના 11 વાગે બનાવવાની ફરજ પડી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિ તાંડવ થયું છે અને એને કારણે આ વિડીયો હું જ્યારે બનાવી રહ્યો છું ત્યારે જે સત્તાવાર અહેવાલો મળી રહ્યા છે તે મુજબ 31 જેટલા બાળકો અને યુવાન વયના દીકરાઓના મોત થયા છે અને સંખ્યાબંધ વાલીઓ એ મોલની આસપાસ પોતાના પરિવારજનોને, પોતાના પ્રિયજનોને, મિસિંગ બાળકોને શોધી રહ્યા છે. કેટલીક ડેડ બોડીઝ તો એવી છે કે જે કોલસાની ઉપર પેલી ચાર બાજી જાય ને એવી સ્થિતિમાં છે અને સંખ્યાબંધ બાળકોના મૃતદેહો જે છે એ માત્ર હવે ડીએનએ ટેસ્ટ કરીને શોધી શકાશે કે એમના સાચા અર્થમાં વાલી વારસ કોણ છે. આવી ભયંકર સ્થિતિનું જ્યારે આજે રાજકોટમાં નિર્માણ થયું છે ત્યારે હું બહુ જ જવાબદારીપૂર્વક કહું છું કે આ અકસ્માત નથી, પરંતુ આ હત્યા છે, એક પ્રકારનું ષડયંત્ર છે અને એના માટે ભ્રષ્ટ વહીવટી તંત્ર તો જવાબદાર છે જ, અલબત્ત માલિકો પણ જવાબદાર છે, આ ગેમિંગ ઝોનના, આ ટીઆરપી મોલના, અને આપણે બધા પણ નૈતિક દ્રષ્ટિએ જવાબદાર છીએ. અને મને એવું લાગે છે કે આ પેઢી આપણને માફ નહીં કરે જો ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાક્રમથી આપણે કોઈ પદાર્થપાઠ નહીં લઈએ તો. આ હું એટલા માટે કહું છું અને બહુ જ ભગ્ન અને વ્યથિત હૃદયે કહી રહ્યો છું કે સુરતમાં તક્ષશિલા કાંડ થયો એમાં 12મા ધોરણમાં ભણતા કોચિંગ ક્લાસમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓના વિડીયોઝ આપણે ઉપરથી નીચે કૂદકા મારીને મૃત્યુ પામતા જોયા છે, એ કોચિંગ ક્લાસમાં ભૂંજાતા જોયા છે. અને થયું શું? એસઆઈટીની રચના થઈ, કોઈને બલીનો બકરો બનાવ્યો, અલ્ટિમેટલી કાંઈ થયું નહીં. આપણે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જોયું કે કોરોના કાળ દરમિયાન 8 દર્દીઓ ભૂંજાઈને મરી ગયા અને પછી શું થયું? એસઆઈટીની રચના થઈ, કાંઈ જ થયું નહીં. હરણીકાંડ, એની તો હજુ સાઈ પણ સુકાઈ નથી અને હાઈકોર્ટમાં હજુ એ મેટર પણ ચાલે છે અને કોણ જવાબદાર એના માટે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને તપાસ સોંપવામાં આવી છે કે જેમાં 12 ભૂલકાઓ અને 2 શિક્ષકોના મૃત્યુ થયા. મોરબીની ઘટના યાદ છે ને? દિવાળીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં 141 નિર્દોષ વ્યક્તિઓના ત્યાં મોત થયા હતા, જેમાં 50 તો બાળકો હતા. અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગ, શાહીબાગમાં એક 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની એ ઓર્ચિડ અપાર્ટમેન્ટમાં ફસાઈ ગઈ અને એનું મૃત્યુ થયું. આ તમામ ઘટનાઓ પાછળ ઘટના બને છે ત્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી બધા વ્યથિત હૃદયે પોતાની વેદના વ્યક્ત કરે છે. એસઆઈટીની રચના પણ રાતોરાત થઈ જાય છે, પરંતુ છેલ્લે અંત તો ગતવા થાય છે શું? હકીકતમાં જે ભ્રષ્ટાચારી તંત્ર છે, જે જવાબદાર અધિકારીઓ છે, એને દાખલો બેસી એવી સજા કેમ થતી નથી? અને બીજું કે નૈતિકતાના ધોરણે એક લાગણીથી એમને શા માટે એવું નથી થતું કે જ્યાં આટલી બધી પબ્લિક ભેગી થતી હોય ત્યાં આ પ્રકારનું દુર્ઘટના ન સર્જાય, ભવિષ્યમાં આટલા બાળકો મૃત્યુ ન પામે, એના માટે અમે ગેરવહીવટ કરીને, ભ્રષ્ટાચાર કરીને શા માટે આવી મંજૂરીઓ આપીએ છીએ? આ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને એના માટે તમારા જે કંઈ સૂચન હોય, અવલોકન હોય એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. રાજકોટમાં આ ગોજારી દુર્ઘટના બની. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં આવી 5 મુખ્ય ઘટનાઓનું એનાલિસિસ કરીએ આજે. દાખલા તરીકે તક્ષશિલાની ઘટના સુરતમાં બની. એમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ બિચારા પરીક્ષાની તૈયારી કરતા હતા અને એર કન્ડિશનમાં કંઈક શોર્ટ સર્કિટ થઈ, આગ લાગી અને એ જે સ્ટડી રૂમ હતો એની બહાર કોઈ એક્ઝિટ રૂટ જ નહોતો અને બાજુમાં ટાયરો પડ્યા હતા. એટલે વિદ્યાર્થીઓ માટે બીજો કોઈ વિકલ્પ જ નહોતો, કાં તો 3જા માળથી ભૂસકો મારે કાં પછી ભૂંજાઈને મરી જાય. અને 22 યુવાનોના મોત થયા. આ તક્ષશિલાની ઘટના બાદ તમે જુઓ તો શ્રેય હોસ્પિટલની ઘટના કોરોના કાળ દરમિયાન બની કે જેમાં વેન્ટિલેટર પર હોસ્પિટલમાં ઓક્સિજન માસ્ક અને વેન્ટિલેટર પર રહેલા 8 દર્દીઓ નિસહાય અને લાચાર હાલતમાં ભૂંજાઈને મૃત્યુ પામ્યા અને છતાં પણ એ ઘટનામાંથી આપને કોઈ પદાર્થપાઠ ન લીધો. વડોદરામાં હરની બોટકાંડ થયો કે જેમાં સ્કૂલમાંથી ભણતા વિદ્યાર્થીઓ જે પિકનિક માટે આવ્યા હતા
અને 12 જેટલા વિદ્યાર્થીઓ છે એ હરણી તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા અને સાથોસાથ એમના 2 શિક્ષકો જે છે એ પણ મૃત્યુ પામ્યા. મોરબી કાંડ, જો તમને યાદ હોય તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી એ પહેલાં 2022 ઓક્ટોબર મહિનામાં મોરબી કાંડ થયો અને એ પણ 141 વ્યક્તિઓ, જેમાં 50 તો બાળકો હતા, એ એમાં મૃત્યુ પામ્યા. આ તમામ કિસ્સાઓમાં તમે બોટમ લાઈન જુઓ ને તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને કારણે આ બધા જ વિભાગમાં મંજૂરીઓ અપાઈ હતી અને એને કારણે આ તમામ દુર્ઘટનાઓ થઈ છે. તક્ષશિલા કાંડમાં એસ્ટેટ ઓફિસર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર હતું કે જેને એ બિલ્ડિંગને બીયુ પરમિશન બિલકુલ ખોટી રીતે આપવામાં આવી હતી અને એનો પ્લાન પાસ જે છે એ પણ ખોટી રીતના કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિસિટીનો લોડ છે એ પણ ખોટી રીતના આપવામાં આવ્યો હતો. ન કોઈની સામે પગલાં લેવાયા અને કોઈક અધિકારી જે છે એ બલીનો બકરો બની ગયો. અલબત્ત આજે આપણે આ બધાના હું માત્ર ઉલ્લેખ કરી રહ્યો છું, ડિટેલમાં ચર્ચા. રાજકોટમાં જે ગેમ ઝોન જે છે એ ડેથ ઝોન કઈ રીતના બની ગયો, અગનખેલ જે છે એમાં આટલા બધા મૃત્યુ કઈ રીતના થયા, એની ચર્ચા હું વિગતવાર કરવાનો છું. હવે એસઆઈટીની રચના કરવાથી, રાતોરાત તપાસ શરૂ કરવાથી કોઈ તાત્વિક તફાવત પડવાનો નથી, કારણ કે મેં વર્ષો સુધી રિપોર્ટિંગ કર્યું છે અને આ પ્રકારની દરેક ઘટના બને તો એસઆઈટીની રચના થઈ જાય છે. એસઆઈટી તાત્કાલિક કામ શરૂ કરી દે છે અને પછી એસઆઈટી એનો અહેવાલ રજૂ કરે છે અને પછી એક્શન ટેકન રિપોર્ટમાં શું આવ્યું તો સરવાળે ધૂળ પર લીપણ કરવાની આ એક પ્રક્રિયા છે. અલ્ટિમેટલી કશું જ થતું નથી. અમદાવાદમાં તાજેતરમાં જ ગોતાના એક ગેમિંગ ઝોન હતો, ફન બ્લાસ્ટ, એમાં આગ લાગી હતી. સદનસીબે એ ગેમિંગ ઝોન શરૂ નહોતો થયો એટલે કોઈ જાનહાનિ નહોતી થઈ. બોપલના ટીઆરપી મોલમાં આગ લાગી હતી. એ ટેરેસ પર આગ લાગી હતી. સદનસીબે રાતનો સમય હતો અને લોકો બચી ગયા હતા, પરંતુ ત્યાં પણ મોટી જાનહાનિ થઈ શકે એવી ઘટના હતી. સિંધુ ભવન રોડ પર હમણાં થોડા સમય પહેલાં થયું હતું. કાંકરિયામાં તમને જો યાદ હોય તો પેલું હોડકું હતું એ તૂટી ગયું હતું ને એને કારણે લગભગ 3 જેટલી વ્યક્તિઓના મોત થયા હતા. રિવરફ્રન્ટ પર પેલું ચકડોળ હતું એ આખું તૂટીને પડ્યું હતું ને 25 જેટલા લોકોને ફાયર બ્રિગેડે ઉપરથી નીચે ઉતારવા પડ્યા હતા. હવે આ નિર્દોષોની જે હત્યા થાય છે, હું અકસ્માતે મૃત્યુ શબ્દ નથી વાપરતો અને એના માટે વહીવટી તંત્ર પણ જવાબદાર છે. શા માટે? તો હું તમને કહું કે આ ઘટના જે છે રાજકોટનું ગેમિંગ ઝોન, એમાં અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે રાજકોટથી, અમારા સાથીદારો, પત્રકાર મિત્રો અને ટીવી ચેનલના બીજા જે સાથીદારો છે એ કહી રહ્યા છે કે ગેમિંગ ઝોનનો માલિક જે છે એ ફાયર બ્રિગેડનું એનઓસી કે પરવાનગી લેવા તો નહોતો જ આવ્યો, એને અરજી પણ નહોતી કરી. બરાબર છે? એટલે માલિક તો છે એ જવાબદાર છે, એની પોલીસે અટકાયત પણ કરી છે અને આ એક પ્રકારનું નેગ્લિજન્સ છે, બેદરકારી છે, ગુનાહિત નિષ્કાળજી છે. એને એના માટે તો એ માલિક સહિત જેટલા પણ લોકો હોય એ તમામને આકરામાં આકરી સજા થવી જ જોઈએ. પરંતુ મારો સવાલ એ છે કે પોલીસ તંત્ર જવાબદાર નથી, ફાયર બ્રિગેડ જવાબદાર નથી, કોર્પોરેશનનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જવાબદાર નથી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર નથી. આ હું એટલા માટે કહું છું કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સિવાય એક પબ્લિક ગેધરિંગમાં સંખ્યાબંધ લોકો એકત્ર થાય અને છતાં તંત્ર જોતું રહે. આ એક ગેમિંગ ઝોન હતો. બરાબર છે? મોરબીમાં પણ આપણને ખબર છે કે એનઓસી લીધા સિવાય, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધા સિવાય એવું મોરબીના નગરપાલિકાના અધિકારીએ કહ્યું કે અમારું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધા સિવાય ઓરેવા કંપનીના માલિકો અને સંચાલકોએ આ ઝૂલતો પુલ શરૂ કરી દીધો હતો. કેમ? કારણ કે લાલચ એ હતી કે દિવાળીના દિવસોમાં આવક થાય અને એટલે મેનેજરે પેલા ટિકિટ ફાડવાવાળાએ બેફામ ટિકિટો ફાડી. રાજકોટમાં પણ 75 જેટલા લોકોને એન્ટ્રી આપી દીધી ગેમિંગ ઝોનમાં, કારણ કે વેકેશન હતું અને આવક વધારે રળવી હતી. મારી જે માહિતી છે અને મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે આ ગેમિંગ ઝોનમાં 3 દિવસ પહેલાં પણ આગની ઘટના બની હતી. 1 દિવસ માટે બંધ પણ રાખવામાં આવ્યું હતું અને પછી માઇનોર રિપેરિંગ કરી અને ફરી પાછું એને શરૂ કરી દેવામાં આવ્યું. હજુ હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આગ લાગવાનું સાચું કારણ ખબર નથી પડતી. કોઈ કહે છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે, કોઈ કહે છે કે ઉપર વેલ્ડિંગ ચાલતું હતું ને એનો તણખો પડ્યો એના કારણે આગ લાગી. પણ હકીકત એ છે કે જે મૂળ પ્રશ્ન એ છે કે હું કોર્પોરેશનની વાત કરું તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ કેમ જવાબદાર છે? એક પબ્લિક સેફ્ટીનું કોઈ પણ કામ જે છે એ એસ્ટેટ ડિપાર્ટમેન્ટની જાન બહાર ન થાય. હું તમને કહું કે આપણે ત્યાં અમદાવાદમાં કે વડોદરામાં કે સુરતમાં કે રાજકોટમાં કોઈ તબાકડું
રેતી ભરીને પણ જતું હોય ને તો એસ્ટેટ વિભાગની નજર બહાર જતું નથી. અને તમે પોતાના ઘરમાં છજુ પણ બનાવતા હોય ને તો પણ એસ્ટેટ વિભાગનો અધિકારી આવીને તમને નોટિસ ફટકારી જાય છે કે પ્લાન પાસ કર્યા વિના, રજા ચિઠ્ઠી લીધા સિવાય તમે તમારા ઘરમાં આ પ્રકારનું બાંધકામ કઈ રીતના કરી શકો. કોઈએ પોતાના દુકાનની બહાર જો ઓટલો પણ રચ્યો હોય કે પાર્કિંગ માટે જગ્યા કરી હોય તો એસ્ટેટ વિભાગ આવીને એને તોડી નાખે છે અને કહે છે અતિક્રમણ કર્યું છે. તમે ઠેર ઠેર કોઈ જગ્યાએ પાર્કિંગ માટે કોઈએ વ્યવસ્થા કરી હોય, કોઈએ ઝાડ માટે કંઈક નાનું પેલું કુંડું મૂકવા માટે મૂક્યું હોય તો પણ એસ્ટેટ વિભાગ આવીને એના પર બુલડોઝર ચલાવી દે છે. તો તમને બધાને દેખાયું નહીં કે રાજકોટમાં આટલું મોટું બિલ્ડિંગ બની ગયું અને એમાં ગેમિંગ ઝોન ચાલી રહ્યું છે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટે નિયમ પ્રમાણે શું કરવું જોઈએ હું તમને કહું. એસ્ટેટ ઓફિસરની ડ્યુટી શું છે? એસ્ટેટ ઓફિસરની ડ્યુટી એ છે કે આ પ્રકારનું બિલ્ડિંગ બન્યું હોય તેમાં સૌથી પહેલાં તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય લેવો પડે. એ સ્ટ્રક્ચરલ એન્જિનિયરે ચકાસીને કહેવું પડે કે આ બિલ્ડિંગ જે છે એ કયા હેતુ માટે વપરાઈ રહ્યું છે. એની સ્ટ્રક્ચરલ કેપેસિટીનું ટેસ્ટિંગ થવું જોઈએ. બીજું કે એમાં ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે કે નહીં એ ચેક કરવું પડે. અત્યારે આ જ્યારે અકસ્માત થયો, બલકે આ દુર્ઘટના ઘટી ત્યારબાદ ત્યાં જે ટેલિવિઝનના પત્રકારો અને કેમેરામેન જ્યારે લે છે ત્યારે એમાં બતાવી રહ્યા છે કે ફાયર સેફ્ટીના સાધનો જે છે એ નીચેના માળે અકબંધ પેક પડ્યા છે. બરાબર છે. ઉપરથી ખાલી લાલ કલરનું દેખાય એ રીતના ફાયર સેફ્ટીના પાઇપ છે એ લગાડવામાં આવ્યા છે, પરંતુ એ પાઇપને જે છે એ પાણીની ટાંકી સાથે કે નીચે જે બોરવેલ બનાવ્યો છે એની સાથે કનેક્શન જ નથી આપવામાં આવ્યું. બરાબર. હવે હકીકતમાં એ છે કે એસ્ટેટ વિભાગે આ પ્રકારનું ગેમિંગ ઝોન બનતો હોય તો એક અપેક્ષિત ડેન્સિટી ઓફ ફૂટફોલ્સ, જેને આર્કિટેક્ટ કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની ભાષામાં કહીએ તો કે કોઈ પણ શોપિંગ મોલ બનતો હોય તો એમાં ફૂટફોલ્સ કેટલા હશે, કેટલા લોકો એમાં રોજ આવશે કે જશે, મહત્તમ કેપેસિટી કેટલી હશે, અને એની દ્રષ્ટિએ તમે નક્કી કરો છો કે ભાઈ દર 10 મીટરે એક એક્ઝિટ રૂટ આપવો જોઈએ. એ 10 મીટરે એક્ઝિટ રૂટ આપો એટલું જ પૂરતું નથી. એ 10 મીટરે જે એક્ઝિટ રૂટ આપો ને એ દરવાજાની પહોળાઈ છે મિનિમમ 1 મીટર હોવી જોઈએ, જેથી 3 સેકન્ડની અંદર કમસે કમ 10 વ્યક્તિઓ જે છે એમાંથી બહાર નીકળી શકે. બીજું કે મેટલ સ્ટ્રક્ચર હોય એને કદી પણ પરવાનગી ન આપી શકાય, કારણ કે ગેમિંગ ઝોન જેવી જગ્યા છે ત્યાં તમે મેટલ સ્ટ્રક્ચરને પરવાનગી આપો તો એ મેટલ જે છે આગ લાગવાની ઘટનામાં સૌથી પહેલું ઓગળી જાય છે. અને મેટલ સ્ટ્રક્ચર તૂટે તો ત્રીજો માળ, બીજો માળ અને ગ્રાઉન્ડ ફ્લોર ફટ લઈને બધું પડતું હોય છે. અને આપણે જોયું છે કે અમેરિકામાં જે ટ્વિન ટાવર ધ્વસ્ત થયા હતા એ એટલા માટે થયા હતા કે એનું સ્ટ્રક્ચર જે છે એ મેટલ સ્ટ્રક્ચર હતું. એટલે આગ ઉપરથી લાગે એટલે આખું સ્ટ્રક્ચર જે છે એના ભારથી તૂટે અને આખું સ્ટ્રક્ચર જે છે એ ધરાશાયી થઈ જાય. હવે સૌથી મોટો ફોલ્ટ તમને કહું, આ આગ લાગી અને એસીનું જે છે એમાં ડક્ટિંગ તમે જુઓ. આપણે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આવે છે ને હેલિપેડમાં એમનું આગમન હોય છે, અથવા તો સાયન્સ સિટીમાં કે બીજી કોઈ પણ જગ્યાએ માનનીય વડાપ્રધાન આવે છે ત્યારે જે ડક્ટિંગ કરવામાં આવે છે એ ડક્ટિંગમાં માત્ર ઠંડી હવા અંદર આવે છે અને એસીના જે યુનિટ હોય છે એ બહાર રાખવામાં આવે છે. એ એટલા માટે બહાર રાખવામાં આવે છે કે ન કરે નારાયણ જો આગ લાગે તો આગની અસર જે છે એ બહાર થાય અને ત્યાં ફાયર બ્રિગેડના મશીન્સ જે છે ફાયર ટેન્ડર્સ એ મૂકવામાં આવે છે કે જો આગ લાગે તો ફાયર ટેન્ડર જે છે ઇમિડિયેટલી આગને કંટ્રોલમાં રાખે. પણ જે સામિયાનો બનાવવામાં આવ્યો હોય ત્યાં માત્ર ઠંડી જ હવા આવે છે. બરાબર છે. એટલે આ જે ગેમિંગ ઝોન હતો એમાં વૈકલ્પિક વેન્ટિલેશન કોઈ જગ્યાએ હતું જ નહીં. બીજું કે જે એસી હતા એ ડાયરેક્ટલી કનેક્ટેડ હતા અને એનું ઇન્સ્યુલેશન જે હતું એ ઇન્સ્યુલેશન રબરનું હતું કે જે ફ્લેમેબલ હતું, એટલે કે એમાં આગ જે છે એ સહેલાઈથી લાગી જાય. બીજું કે એસ્ટેટ વિભાગના અધિકારીની રજા ચિઠ્ઠી વિના પ્લાન પાસ ના થયો હોય તો આ બાંધકામ ના થઈ શકે. તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટે બીયુ પરમિશન કઈ રીતના આપી, અને જો બીયુ પરમિશન આપી તો સાથે ફાયર બ્રિગેડ જે છે એનું સર્ટિફિકેટ લીધું હતું. કારણ કે ફાયર બ્રિગેડનું જો સર્ટિફિકેટ તમારે લેવું હોય તો ફાયર બ્રિગેડનું સર્ટિફિકેટ ગેમિંગ ઝોન જેવી પ્રોપર્ટી તમે ઊભી કરવાના હોય તો 2 તબક્કામાં લેવું પડે. એક તો તમારે ગ્રાઉન્ડ લેવલ પર એક નકશો બનાવીને આપવો પડે અને એ નકશામાં ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે, સલામતીના સાધનો કેટલા છે, લેખિત અભિપ્રાય જેને ફાયર એક્ઝિટ કે ફાયર પ્લાન બનાવ્યો હોય એવા કોઈ એક્સપર્ટનો લેખિત અભિપ્રાય લેવો પડે. અને આ લેખિત અભિપ્રાય લીધા પછી કમ્પ્લીટ કામ થયા પછી જ્યારે બીયુ પરમિશન આપો ત્યારે બીયુ પરમિશન આપતા પહેલાં તમારે ફિઝિકલ વેરિફિકેશન કરવું પડે, એટલે કે ખરાઈ કરવી પડે કે જે તમે નકશામાં બતાવ્યું છે એ પ્રમાણે તમે ફાયર સેફ્ટીના સાધનો મૂક્યા છે કે નહીં. અને એ મૂક્યા હોય એના પછી તમે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપો અને એ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બીયુ પરમિશન લઈને તમારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું પડે. કારણ કે પોલીસ
પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ લાયસન્સ ઇસ્યુ કરે છે. અને લાયસન્સ એટલા માટે ઇસ્યુ કરે છે કે અહીંયા પબ્લિક ગેધરિંગ થવાનું છે, અહીંયા મોટી સંખ્યામાં લોકો આવવાના છે, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ લાયસન્સ ઇસ્યુ કરે છે. અને લાયસન્સ પણ છે એ લાઈફ ટાઈમ નથી હોતું. લાયસન્સ જે છે એ નિયત મર્યાદિત સમય માટે હોય છે અને એ તમારે સમયસર એક ટાઈમ ઇન્ટરવલમાં તમારે એને રિન્યૂ કરાવવું પડે છે. હવે આ કિસ્સામાં તો માલિકોએ એપ્લિકેશન જ નથી કરી, એટલે ગેમિંગ ઝોન કઈ રીતના ચાલતું હતું મને તો એ સમજાતું નથી. જો માલિકોએ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નથી લીધું, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે એને રજા ચિઠ્ઠી આપી છે કે નહીં, પ્લાન પાસ થયા છે કે નહીં, એનઓસી મળ્યું છે કે નહીં, બીયુ પરમિશન મળી છે કે નહીં, આ બધું તો કદાચ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જોતી હશે ત્યારે જોશે. પણ મને એ સમજાતું નથી, મારા દર્શકોને પણ નહીં સમજાય કે તમે એવું માનો છો કે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ કે પોલીસ ડિપાર્ટમેન્ટ કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની જાણ બહાર આટલું મોટું ગેમિંગ ઝોન ચાલી શકે? અને બીજું કે ગેમિંગ ઝોન તમે ભ્રષ્ટાચાર કરીને ચલાવવા પણ દીધું, તો એટલું તો જોવું જોઈએ કે એક્ઝિટ રૂટ જે છે એ એક્ઝિટ રૂટ છે કે નહીં. ન કરે નારાયણ, કાલે ઉઠીને કોઈ અનહોની ઘટના જે આ બની તો એક્ઝિટ રૂટ જે છે એમાં પૂરતી વ્યવસ્થા છે કે નહીં? આમાં તો એક્ઝિટ રૂટ જ નહોતો. અને બીજું કે આગ લાગે ત્યારે ઓટોમેટિક સ્પ્રિંકલર હોવા જોઈએ. ઓટોમેટિક સ્પ્રિંકલર એટલા માટે હોય કે આગ લાગે ત્યારે લોકો દોડે, પણ જે જગ્યાએથી આગ લાગી છે એને બુઝાવવા માટે ઓટોમેટિક સ્પ્રિંકલર હોવા જોઈએ. અહીંયા તો ઓટોમેટિક સ્પ્રિંકલર નહોતા. બીજું કે ઇન્સ્યુલેશન જે છે એના ઉપર જે રબર જે છે એની આગ બુઝાવવા માટે સ્પેસિફિક એક જગ્યાએ મૂકવામાં આવે. ત્રીજી વસ્તુ કે ઇમરજન્સી લાઇટિંગ હોવું જરૂરી છે. આ ઘટના બની ત્યારે ધુમાડાના ગોટે ગોટા થયા અને એક સાથે આગ લાગી, પણ અંદર જે લોકો હતા એ દિશાહીન થઈ ગયા હતા, કારણ કે ઇમરજન્સી લાઇટ હતી જ નહીં. એટલે ઇમરજન્સી લાઇટના અભાવે લોકો દિશાહીન થઈ ગયા કે ક્યાં ભાગવું એની એમને ખબર નથી. ચોથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ પ્રકારનો ગેમિંગ ઝોન હોય તો એમાં 20થી 22 મીટરની હાઇટ હોવી જોઈએ કે જેથી લોકો બચવા માટે દોડી શકે અને ફાયર સેફ્ટી સિસ્ટમ જે છે એ યોગ્ય જગ્યાએ ઇન્સ્ટોલ કરવું જોઈએ. એથી પણ મહત્ત્વની વાત કે ફિટનેસ સર્ટિફિકેટ લીધા સિવાય તો આ પ્રકારના ગેમિંગ ઝોન ચાલવા ના જોઈએ. એનું ઇલેક્ટ્રિસિટીનું ઇન્સ્પેક્શન થવું જોઈએ. આ તમામ ઘટનાઓ થઈ નથી. એનો લોડ ચેક કરવાની વાત તો કે કેટલો લોડ ચેક કરી શકે, કેટલો લોડ જે છે એ ટોલરેટ કરી શકે, એ બધું તો થયું જ નહીં હોય, કારણ કે સર્ટિફિકેટ જ નથી લીધું. બીયુ પરમિશન હશે કે નહીં એ પણ ડાઉટફુલ લાગે છે. એનઓસી નથી આ લોકો પાસે, આ લોકોએ ફાયર ડિપાર્ટમેન્ટ પાસે એપ્લિકેશન જ નથી કરી. હકીકત એ છે કે બદલાતા સમયની સાથે તમે ગેમિંગ ઝોન જેવી જો એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી કરતા હોય અને એમાં જે સિસ્ટમ તમે નાખતા હો એ ક્યારેક મિકેનિકલ હોય, ક્યારેક ઇલેક્ટ્રિકલ પણ હોય અને ક્યારેક હાઇડ્રોલિક સિસ્ટમ પણ હોય. આપણે ત્યાં એ કાયદાઓ પણ સુધારવાની જરૂર છે અને એ સુધારેલા કાયદાઓ અંગે અધિકારીઓને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેનિંગ પણ આપવાની જરૂર છે. આપણે ત્યાં હજુ પણ તમને નવાઈ લાગશે કે લિફ્ટ માટે સરકતી સીડીનો કાયદો જે છે એ અત્યારે અમલી છે. અને બીજી એક વાત, મેં ઘણા બધા અધિકારીઓ સાથે પણ વાત કરી. કેટલાક પ્રમાણિક અધિકારીઓ કહે છે કે અમે તો પગલાં લેતા ડરીએ છીએ, કારણ કે અમે પગલાં લેવા જઈએ તો આ માલિકો જે રાજકીય વગ ધરાવતા હોય એ અમને બદલી કરાવવાની ધમકી આપે છે. અને કાં તો તંત્ર એટલું ભ્રષ્ટાચારી છે કે પૈસા લઈને આ લોકોને બેફામ આ રીતના ગેમિંગ ઝોન કે ડેથ ઝોન ચલાવવાની છૂટ આપે છે. કાં પછી એમના પર કોઈ રાજકીય દબાણ હશે કે જે રાજકીય દબાણમાંથી ઉપરથી ફોન આવ્યો હશે અને આ તમામ મંજૂરીઓ મળી ગઈ હશે. આ સંદર્ભમાં જોવા જવું તો મને એસઆઈટી જે છે એ મજાક લાગે છે. એટલા માટે મજાક છે, મને એવું લાગે છે કે મારા ઘા પર આ મીઠું ભભરાવાનો પ્રયાસ છે. તમે એસઆઈટીમાં તમે ખાતરી આપો છો કે ટાઈમ બાઉન્ડ ઇન્ક્વાયરી થશે અને ઇન્ક્વાયરી થયા પછી પગલાં લેવાશે? તો મને એ પણ કહો કે ભૂતકાળમાં જે તમે એસઆઈટીઓ રચી છે એમાં શું તમારા અહેવાલ આવ્યા? એ વિધાનસભાના મેજ પર તમે મૂક્યા છે? અને મૂક્યા હોય તો પબ્લિકલી તમે આપો છો? કોઈ આપતું નથી. આ તો શું છે, લોકોને કહેવા માટે કે અમે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી, અમે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મૂકી દીધી છે. કયા દિવસે રિપોર્ટ મુકાયો હું તો જોતો નથી. કોઈ અમુક અધિકારીઓને બલીના બકરા મુકાવાશે, પછી પુરાવાના અભાવે એ લોકો કદાચ છૂટી પણ જશે. હકીકત એ છે કે આ અકસ્માત નથી, આ એક હત્યા છે, સામૂહિક હત્યા છે. અને એના માટે આ તંત્ર પણ જવાબદાર છે, આપણે સૌ જવાબદાર છીએ. કારણ કે જ્યારે અવાજ ઉઠાવવાનો હોય ત્યારે આપણે વિસલ બ્લોઅર બનતા નથી. આપણે કહેતા નથી કે તંત્રમાં અહીં ખોટું થાય છે, એકબીજાની આંખની શરમ ભરીએ છીએ અને એના કારણે બાપડા કેટલા બિચારા નિર્દોષ ભૂલકાઓનો
જીવ જતો રહ્યો છે. આપણે તક્ષશિલા કાંડમાંથી કાંઈ ના શીખ્યા, આપણે શ્રેય હોસ્પિટલના કાંડમાંથી પણ કાંઈ ના શીખ્યા, આપણે મોરબી ના હત્યાકાંડમાંથી પણ, ઝૂલતા પુલના હત્યાકાંડમાંથી પણ કાંઈ નથી શીખ્યા. અને મને લાગે છે કે આપણે રાજકોટ કાંડમાંથી પણ કાંઈ શીખવાના નથી. અને બીજું કે માત્ર કાયદાથી તંત્ર સુધરતું નથી, નૈતિકતા હોવી જોઈએ અને નૈતિકતાથી જ તંત્ર સુધરશે. આપણે સૌએ આ સાથે જ એ નક્કી કરવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો મહેરબાની કરીને તંત્રને એની જાણ કરો. હાઈએસ્ટ લેવલ પર જ્યાં થતું હોય ત્યાં જાણ કરો કે આ ખોટું છે, ખોટું છે અને ખોટું જ છે. એ રોંગ ઇઝ એ રોંગ ઇઝ એ રોંગ. મિત્રો, બહુ દુઃખ સાથે આ એપિસોડનો અંત કરું છું, પરંતુ ફરી એકવાર મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં આ પ્રકારની દુર્ઘટનાઓ અથવા તો જધન્ય હત્યાકાંડ ન થાય એના માટે શું પગલાં લેવા જોઈએ એ અંગે આપની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.